Good morning, guys. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our fourth lecture. So, in this lecture, today we are discussing about our esterifications topics about carboxylic acid. In the before that, but let's recall about our past lecture. So, in the last lecture, we are discussing about esterification of organic acid. So, in that, we are discussing about how esterification reaction, how ester product can be formed, and all these things. So, today's lecture we are discussing about esterification of carboxylic acid and its derivative, or you can call it carboxylic acid derivatives. So આપણે આની પહેલાના લેક્ચર્સમાં જોયું કે એસ્ટરિફિકેશન શું છે, એસ્ટરિફિકેશન પ્લેસ એટલે કે એસ્ટરિફિકેશન રિએક્શન થાય છે કઈ રીતે, પ્લસ એસ્ટરિફિકેશન રિએક્શન જે આપણી છે એ ઓર્ગેનિક એસિડ દ્વારા આપણે ટોપિક્સમાં જોયું હતું કે એસ્ટરિફિકેશન રિએક્શન છે આપણે બાય ઓર્ગેનિક એસિડ જોવાની છે. સો એસ્ટરિફિકેશન પ્રોડક્ટ આવે, એસ્ટરિફિકેશન રિએક્શનમાં એસ્ટર પ્રોડક્ટ આવે છે કઈ રીતે એ આપણે જોયું ઓર્ગેનિક એસિડ દ્વારા. સો હવે જે આજના યુનિટમાં આપણે જોવાનું છે એસ્ટરિફિકેશન ઓફ કાર્બોક્સિલિક એસિડના જે ડેરિવેટિવ્સ અથવા તો કાર્બોક્સિલિક એસિડ જે છે એના એસ્ટરિફિકેશનથી જે એસ્ટર પ્રોડક્ટ આવે છે એ કઈ રીતે આવે છે. સો એની ઘણી બધી મેથડ છે, લાઈક આલ્કોહોલિસિસ છે, એમિનોલિસિસ છે, એ બધી મેથડ છે. તો એમાંથી આપણે અમુક મેથડ અને એની અમુક ડિટેલ્સ જોવાની છે. આપણે એને ડીપમાં મેકેનિઝમ સાથે વધારે પડતી સ્ટડી કરવાની નથી. આપણે માત્ર એની બ્રીફ નોટિફિકેશન્સ અથવા તો જે ટોપિક્સ મેઇન પોઈન્ટ્સ જે છે આપણે એ જોવાના છે, કેમ કે આપણા યુનિટમાં હજી બીજી 4 ફ્લો શીટ્સ છે કે એમાં આપણે હજી એસ્ટરિફિકેશનના ડિઝાઇનિંગ પ્લાન્ટ્સ વિશે પણ જોવાનું છે. સો સ્ટાર્ટ કરીએ આપણે આલ્કોહોલિસિસથી. તો આલ્કોહોલિસિસ રિએક્શન છે એમાં કઈ રીતે રિએક્શન થાય અથવા તો રિએક્શન જે છે એ શું કરવાથી કઈ રીતે ટેક પ્લેસ, શું એની અંદર કેટાલિસ્ટ યુઝ થાય, એનો આપણા જે રો મટીરિયલ છે એ શું છે એ આપણે એમાં પહેલાં જોઈએ. તો સૌથી પહેલાં આપણે રિએક્શન જોઈએ કે CH3COO2H5 આ છે આપણો કાર્બોક્સિલિક એસિડનો ડેરિવેટિવ્સ. સો આ જે છે એનો આપણે HCHOCH3 આપણે જે આલ્કોહોલ કન્ટેન્ટ અથવા આપણે કહી શકીએ. તો એની જોડે આપણે રિએક્શન એની કરાવવાની છે કે એમાં જ્યારે આપણું જે એસ્ટર પ્રોડક્ટ જે ફોર્મ થાય છે એ અને જે છૂટું પડે છે એ કઈ રીતે રિએક્શન કરે છે એ આલ્કોહોલિસિસ મેથડથી આપણે જોવાનું છે. સો આલ્કોહોલિસિસ અથવા આને બીજું નામ તમે આપી શકો છો એસ્ટર ઇન્ટરચેન્જ રિએક્શન. એસ્ટર ઇન્ટરચેન્જ રિએક્શન એટલા માટે કે તમે જોશો તો CH3COO2H5 જે છે પ્લસ HOCH3 જે કમ્પાઉન્ડ છે તો એ જે છે એ ફૂલ્લી રિપ્લેસ મીન્સ કે અંદર ઇન્ટરચેન્જ થયા છે ઓક્સિજન સાથે. એ જે છે એ કમ્પાઉન્ડ રિપ્લેસમેન્ટ રિએક્શન અથવા તો અંદર એસ્ટર સમૂહ જે આપણી આર શૃંખલા જે કહેવાય એ જે કાર્બન ચેઇન છે અંદર ઇન્ટરચેન્જ થઈ છે કે જેના કારણે આપણને જે એસ્ટર પ્રોડક્ટ મળી છે એ નવો એસ્ટર ક્રિએટ થયો છે. એસ્ટરિફિકેશન રિએક્શનમાં આપણે ઓલરેડી એક એસ્ટર પ્રોડક્ટ જે કાર્બોક્સિલિક એસિડનો ડેરિવેટિવ છે એ આપણો હતો જ તે, પરંતુ જે નવી પ્રોડક્ટ મળી, નવો એસ્ટર મળ્યો, એ કઈ રીતે મળ્યો તો કે અંદર ઇન્ટરચેન્જ રિએક્શન એની થઈ એના કારણે. સો આલ્કોહોલિસિસ અથવા તો એસ્ટર ઇન્ટરચેન્જની જે રિએક્શન જે છે એમાં આલ્કોહોલ જે છે એક નવું એસ્ટર મીન્સ કે ન્યૂ પ્રોડક્ટ એસ્ટરની એ એસ્ટર આપવા માટે રિએક્શન કરે છે. સો આ જે મિક્સચર જે છે એ મિક્સચર એસિડ, આપણો જે એસિડ છે એ એસિડ ધરાવતા એમિલ નાઇટ્રાઇટ આવે, એ એમિલ નાઇટ્રાઇટ અથવા ઇથાઇલ આલ્કોહોલ જે છે એ ઇથાઇલ આલ્કોહોલનું સોલ્યુશન જે મિશ્રણ છે એને ગરમ કરવામાં આવે છે. તો જે ઇથાઇલ નાઇટ્રાઇટમાં કન્વર્ઝેશન થાય છે, આપણો જે એમાઇલ નાઇટ્રાઇટ પ્લસ ઇથાઇલ આલ્કોહોલનું સોલ્યુશન જ્યારે ગરમ કરીએ છીએ તો એમાંથી ઇથાઇલ નાઇટ્રાઇટ જે છે એનું કન્વર્ઝેશન થાય એ બહાર નીકળી જાય. કારણ તો કે લો બોઇલિંગ, એને ગરમ કરો. આપણે ખબર છે કે આલ્કોહોલ કન્ટેન્ટ્સ જે છે એ કઈ રીતે તમે એને ટેમ્પરેચરમાં રાખો તો પણ એ નીકળી જાય છે. સો આવી રીતે જ્યારે ઇથાઇલ નાઇટ્રાઇટ છે એને ડિસ્ટિલ આઉટ અથવા તો બહાર કાઢી લેવામાં અથવા તો બહાર નીકળી જાય છે એની જાતે, એવું પણ તમે કહી શકો. સો ઇન ધીસ રિએક્શન, in the alcoholysis or ester interchange reaction, an alcohol reacts with an ester to give a new ester. If a mixture of amyl nitrite and ethyl alcohol containing an acid catalyst is warm, ethyl nitrate distills out. Friedel and Crafts heated ethyl acetate with amyl alcohol and amyl acetate with ethyl alcohol and observe alcoholysis in both cases. Means કે ફ્રીડલ અને ક્રાફ્ટ તમે ખાલી નામ જોયું આગળના સેમેસ્ટર્સમાં કે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન આવે છે.
તો એવી ઘણી બધી રિએક્શન્સ છે, ફ્રીડલ ક્રાફ્ટ છે, ગનમેન છે, એવી રીતે ઘણી બધી સેન્ડમેર ને તમે રિએક્શન્સના નામ જે ભણી ગયા છો એ તમારે એમએસસીમાં જ્યારે તમે જશો તો એમએસસીમાં તમારે મેકેનિઝમ ભણવાની આવશે. યુ નીડ ટુ વર્ક આઉટ ઓન મેકેનિઝમ, હાઉ ઇટ ફોર્મ, હાઉ ઇટ રિએક્ટ્સ, હાઉ ઇટ કેન વર્ક એન્ડ ઓલ ધીસ થિંગ્સ. સો આ જે વસ્તુ છે, તો આ ફ્રીડલ અને ક્રાફ્ટ જે હતા એ લોકોએ શું કર્યું તો કે ઇથાઇલ એસિટેટ જે છે એને એમાઇલ આલ્કોહોલ સાથે એમણે બે કેસ રજૂ કર્યા કે એક ઇથાઇલ એસિટેટ અને એમાઇલ આલ્કોહોલ, અને જ્યારે બીજો કેસ રજૂ કર્યો તો એ કર્યો કે ઇથાઇલ આલ્કોહોલ અને એમાઇલ એસિટેટ બે અલ્ટરનેટિવ કર્યું કે એકમાં ઇથાઇલ એસિટેટ કર્યો અને એમાઇલ આલ્કોહોલ કર્યું અને બીજામાં એમાઇલ એસિટેટ કર્યું અને ઇથાઇલ આલ્કોહોલ કર્યું. સો એ ઇન્ટરચેન્જ કરી અને ગરમ કર્યો અને આ બંને કેસીસમાં જે આલ્કોહોલિસિસ રિએક્શન થતી હતી એ આલ્કોહોલિસિસ રિએક્શનનું એ લોકોએ નિરીક્ષણ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું. સો એવો એ બંને સાથે મળીને ઇથાઇલ બેન્ઝોએટ અને એમિલ એસિટેટ પણ ગરમ કર્યા અને ઇથાઇલ એસિટેટ અને એમિલ બેન્ઝોએટ મેળવ્યા. એ જે વસ્તુ ગરમ કરી એમાંથી એમણે ઇથાઇલ એસિટેટ અને એમિલ બેન્ઝોએટ રિએક્શનની પ્રોડક્ટ મેળવી. પણ આ જે રિએક્શન થઈ આ રિએક્શન છે 300°C કરતાં ઓછા ટેમ્પરેચરે થઈ. સો શું થયું કે આલ્કોહોલિસિસ જે છે એને એસ્ટ્રિફિકેશનનો વિશેષ કેસ માનવામાં આવે, કેમ કે આપણા જે આલ્કોહોલ કન્ટેન્ટ છે એટલા હાયર ટેમ્પરેચરે ઓલરેડી એ ઇવેપોરેટ અથવા તો આલ્કોહોલ જે છે એ ઉડી જાય છે. બધાને આપણને ખબર છે કે તમે લેબોરેટરીમાં પણ આપણે પ્રેક્ટિકલ્સ કરતા હોય ત્યારે આપણે હાથ ઉપર તમે આલ્કોહોલ મસ્તીમાં જે નાખો છો તો એમને એમ ઉડી જાય છે, આલ્કોહોલ ઠંડો લાગે છે, ઉડી જાય છે. સો એવી રીતે 300°C કરતાં ઓછા તાપમાને થઈ. સો Friedel and Crafts heated ethyl acetate with amyl alcohol and amyl acetate with ethyl alcohol and observed alcoholysis in both cases. They also heated ethyl benzoate and amyl acetate together and obtained ethyl acetate and amyl benzoate, although the reaction was slow below 300°C. Alcoholysis may be regarded as a special case of esterification. Equilibrium expression which similar to those for the esterification of acid by alcohols may be written for alcoholysis reactions. Means કે જ્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ આવ્યું, ઇક્વિલિબ્રિયમ જે વસ્તુ થઈ સંતુલન સ્થિતિ જેને કહેવાય એની અભિવ્યક્તિ મીન્સ કે એને રજૂ કરવા માટે જે આલ્કોહોલ દ્વારા આપણો જે એસિડ હતો એના પ્રોડક્શન માટે સિમિલર હોય, મીન્સ કે સમાન હોય છે. તો એ જે આલ્કોહોલિસિસ રિએક્શન્સ માટે તમે લખી શકો છો કે આલ્કોહોલ દ્વારા એસિડનું જે પ્રોડક્શન અથવા તો એનું જે નિર્માણ કરવામાં આવે છે તો એ આલ્કોહોલિસિસ રિએક્શન્સ માટે તમે લખી શકો છો. સો કેટાલિસ્ટની ગેરહાજરીમાં જ્યારે આપણો જે રૂમ ટેમ્પરેચર કહી શકીએ, રૂમ ટેમ્પરેચરે જ્યારે રિએક્શન કરવામાં આવી તો એ ધીમે ધીમે સ્થાપિત મીન્સ કે ધીમે ધીમે રિએક્શન થઈ અને સંતુલન ઇક્વિલિબ્રિયમ પોઝિશન એટલે કે સંતુલન સ્થિતિમાં એ રિએક્શન ધીમે ધીમે થઈ. ક્યારે તો કે કેટાલિસ્ટ વગર રૂમ ટેમ્પરેચરે જ્યારે રિએક્શન કરવામાં આવી. સો હવે જ્યારે સામાન્ય એસ્ટ્રિફિકેશનમાં આપણે કેટાલિસ્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે જે આપણે એસિડ એ આલ્કોહોલિસિસ માટે સમાનરૂપ મીન્સ કે આગળના લેક્ચર્સમાં આપણે જોયું કે કેટાલિસ્ટનો ઉપયોગ આપણે એસ્ટ્રિફિકેશન રિએક્શનમાં સ્પીડઅપ કરવા માટે, વેગ વધારવા માટે કેવી રીતે આપણે એનું યુઝ કરીએ છીએ, તો સેમ રીતે આલ્કોહોલિસિસમાં પણ એનો ઉપયોગ કરી શકાય. અને ભાઈ બહુ સેવાભાવી છે આપણા એસિડવાળા, એટલે બધા એસિડ્સ જે છે આમાં પણ સેવા આપશે. સો એટ અ રૂમ ટેમ્પરેચર in the absence of catalyst, equilibrium is established extremely slowly. The strong acids that are used as a catalyst in ordinary esterification serve equally well for alcoholysis. The most commonly used catalysts for alcoholysis, however, are the sodium alkoxide. They must be used in an anhydrous system since they are hydrolyzed by water and the resulting hydroxide hydrolyze esters. મીન્સ કે આલ્કોહોલિસિસ માટે સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો જો કેટાલિસ્ટ છે તો એ છે સોડિયમ આલ્કોક્સાઇડ. સોડિયમ આલ્કોક્સાઇડનો ઉપયોગ આલ્કોહોલિસિસ રિએક્શન એસ્ટ્રિફિકેશનની જ્યારે કરવામાં આવે છે ત્યારે એ મોસ્ટલી મીન્સ કે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. અને પાણી અને હાઇડ્રોક્સાઇડ જે છે એના હાઇડ્રોલાઇઝ એસ્ટર્સ દ્વારા હાઇડ્રોલાઇઝ હોય આપણો જે એસ્ટર જે છે
એ પાણી અને હાઇડ્રોક્સાઇડ દ્વારા ઓલરેડી હાઇડ્રોલાઇઝડ હોય. તો એના કારણે એ જે સિસ્ટમ આખી છે આપણી, તો એ સિસ્ટમમાં એનો ઉપયોગ કરવો આવશ્યક, મીન્સ કે એનો ઉપયોગ કરવો જરૂરી છે. સો ક્યારે? તો કે આપણો જે એસ્ટર જે છે એ એનહાઇડ્રસ સિસ્ટમમાં ઓલરેડી હાઇડ્રોલાઇઝડ હોવાને કારણે શું કામ હોય? તો કે પાણી અને હાઇડ્રોક્સાઇડ છે આપણા રિઝલ્ટિંગ હાઇડ્રોક્સાઇડ જે આપણો આવ્યો છે એના કારણે આપણો જે એસ્ટર છે એ ઓલરેડી હાઇડ્રોલાઇઝડ હોય. સો સામાન્ય રીતે શું થાય કે જનરલી તમે આ જે પ્રેક્ટિસ આપણે આ પ્રેક્ટિસમાં ઉપયોગમાં લેવાનો હોય આપણો લેબોરેટરીમાં કે આપણે લેબ ટેસ્ટમાં, તો સામાન્ય રીતે આપણે જે ઉપયોગમાં લેવામાં આવે એ આલ્કોહોલમાં સોડિયમ જે હોય એ થોડી માત્રામાં, મીન્સ કે થોડીક ઓછી માત્રામાં એનું એડિશન કરવામાં આવે અને એના પછી એસ્ટર જે છે એને એડ કરવામાં આવે. સોડિયમ જે છે શું કામ? તો કે આલ્કોહોલ કીધું એમ કે સોડિયમ આલ્કોક્સાઇડ જે છે એ જ આપણો સામાન્ય રીતે કેટાલિસ્ટ સારો એસ્ટરિફિકેશનમાં યુઝમાં લેવાય છે. સો એના માટે થઈને આલ્કોહોલમાં આપણે સોડિયમ એડ કરી અને એની પછી આપણે એસ્ટર એડ કરવો પડે છે. સો આ જે કેટાલિસ્ટ છે એ ઓછી સાંદ્રતા, લો કોન્સન્ટ્રેશન હોય. તો ઓછી સાંદ્રતાના કારણે શું થાય કે આપણો જે રૂમ ટેમ્પરેચર કહેવાય એ રૂમ ટેમ્પરેચરે પણ એનું કન્વર્ઝેશન જે છે એ કન્વર્ઝેશન જે રિએક્શનનું ટ્રાન્સફોર્મેશન છે એ રિએક્શનનું ટ્રાન્સફોર્મેશન સ્પીડથી થશે. મીન્સ કે એનો રેટ ઓફ રિએક્શન, એની જે સ્પીડ છે એ સ્પીડ વધી જશે. સો the usual practice is to dissolve a small amount of sodium in the alcohol to be used and then to add the ester. Low concentration of this catalyst causes the transformation to take place rapidly even at a room temperature. Sodium ethoxide is about 1000 times as active as an equivalent amount of hydrochloric acid. An explanation for this increase in a rate that basicity of the alcohol oxygen is increased and that the increase is a basicity facility attack on the positive carbonyl carbon. મીન્સ કે જ્યારે સોડિયમ ઇથોક્સાઇડ જે છે એ સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જે છે આપણો એને સમકક્ષ, મીન્સ કે એની જે ક્વોન્ટિટી છે, એની એક્ટિવિટી છે, આપણો જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એની એક્ટિવિટી છે એની જેટલું એને એક્ટિવ ગણવું, મીન્સ કે સોડિયમ ઇથોક્સાઇડ છે એને હાઇડ્રોક્લોરિક એસિડની સમકક્ષ ગણવામાં આવે છે કે એની જેટલું એ એક્ટિવ છે અથવા તો એની જેટલું સક્રિય છે એટલું 1000 વખત, મીન્સ કે 1000 ટાઈમ્સ એ એક્ટિવ છે. શું? તો કે સોડિયમ ઇથોક્સાઇડ. સો હવે જ્યારે રેટમાં, મીન્સ કે રેટ વધવામાં આવે તો રેટ વધારાની સમજૂતી એ છે કે આલ્કોહોલ જે છે એ આલ્કોહોલ ઓક્સિજન આપણો જે છે એની ક્રિએટિવિટી વધારે, મીન્સ કે આપણો જે ઓક્સિજન જે છે એની મૂળભૂતતા વધે, એની જે ઓક્સિજનની જે એક્ટિવિટી છે એમાં પોઝિટિવ જે કાર્બોનિલ કાર્બન, આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં એસ્ટરિફિકેશન ચાલુ કર્યું ત્યારે આપણે રિએક્શન અથવા તો આપણે એક્ઝામ્પલ જોયું હતું કે જેમાં આપણે જોતા હતા કે કાર્બોનિલ કાર્બન છે એ આપણે પહેલાં કીધું કે પોઝિટિવ કાર્બોનિલ કાર્બન જે છે એ નેગેટિવ ઓક્સિજન કરતાં વધારે પાવરફુલ હશે કે અથવા તો જે કાર્બોનિલ આપણો પોઝિટિવ કાર્બોનિલ કાર્બન છે એટલો એટ્રેક્ટિવ હશે કે જે આપણો નેગેટિવ ઓક્સિજન છે એને પોતાની તરફ ખેંચશે, અથવા એનું આપણે ઉલટું કહી શકીએ કે જે આપણો નેગેટિવ ઓક્સિજન છે એ આપણો પોઝિટિવ કાર્બોનિલ કાર્બન છે એની ઉપર ડાયરેક્ટ એટેક કરશે. એટલે કે આપણો જે આલ્કોહોલ ઓક્સિજન છે એ ભાઈ આપણે એવી સુવિધા મસ્ત પૂરી પાડે છે કે આપણો જે પોઝિટિવ કાર્બોનિલ કાર્બન છે એની ઉપર અટેક કરવાની સુવિધા છે એ આલ્કોહોલ ઓક્સિજન છે એ એને પૂરી કરે છે, મીન્સ કે ઓક્સિજનની ક્રિએટિવિટીમાં વધારો કરે છે. સો એસ્ટર અને મિથોક્સાઇડ આયન આ બંનેના સંદર્ભમાં એક બેન્ઝોઇડ બનાવવામાં આવે કે એક મિથાઇલ બેન્ઝોઇડ જે છે કે સોડિયમ મિથોક્સાઇડ કેટેલાઇઝ જે છે એનું મિથેનોલિસિસ કરવામાં આવે તો મેન્થાઇલ બેન્ઝોઇડ જે છે એ ક્રિએટ થાય છે. સો મેન્થાઇલ બેન્ઝોઇડ જે છે એનું મિથોક્સાઇડ કેટાલિસ અને મિથેનોલિસિસ જે છે એ ફર્સ્ટ ઓર્ડર છે. તો એમાં આલ્કલી ઓક્સિજન જે છે એનું જે બોન્ડિંગ છે, આલ્કલી ઓક્સિજનનું જે બોન્ડિંગ છે એ બોન્ડિંગ જે બ્રેકિંગ થાય, ફ્યુઝન થાય, તો એમાં એ બોન્ડિંગનો સમાવેશ થતો નથી.
મીન્સ કે આલ્કલી ઓક્સિજન બોન્ડ જે છે એનું જે વિચ્છેદન છૂટું પાડવામાં આવે, બોન્ડિંગ તોડવામાં આવે, તેમાં એનો સમાવેશ થતો નથી. એ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજશું કે જે આપણો RCOOR જે રિએક્શન જે છે કે જેમાં આપણો એક અથવા તો સેકન્ડરી, એક આપણો છે ફર્સ્ટ ઓર્ડર એટલે કે પ્રાઇમરી છે, એક સેકન્ડરી ઓક્સિજન કે જ્યાં આગળ આપણી 2 કાર્બનની શૃંખલા જોડાણી છે. તો આપણો જે એક ઓક્સિજન જે નેગેટિવ છે અને કાર્બોનિલ કાર્બન જે છે એનો જે ચાર્જ જે છે એ ઓક્સિજન પાસે જશે. એ ઓક્સિજન પાસે જાય એટલે ત્યાં શું થશે કે આપણો જે OR મીન્સ કે આપણો જે બીજો એક સમૂહ કાર્બન શૃંખલા સાથે જે હતો ઓક્સિજન, એ છૂટો પડી નેગેટિવ ચાર્જ સાથે એ છૂટો પડી જશે અને આપણા જે ઓક્સિજનના છે ઓલરેડી ડબલ બોન્ડ ક્રિએટ થઈ જશે કે જે આગળ જે નેગેટિવ ચાર્જ આપતો હતો એ નેગેટિવ ચાર્જ છે નહીં રહે. અને એના કારણે શું થશે તો કે આપણો જે સિમ્પલ રિએક્શન આપણે જોવા જઈએ તો આપણો OR મીન્સ કે કાર્બન શૃંખલા જે છે એ પ્લસ ROH મીન્સ કે આપણો આલ્કોહોલ કન્ટેન્ટ, તો એ જે છે એ ઓક્સિજન છે આપણો, એ આપણે કીધું એમ કે આલ્કોહોલ ઓક્સિજન હશે કે જેમાં આલ્કલી ઓક્સિજન કે જેમાં આપણે બોન્ડ જે છે એનું બ્રેકિંગ છે એમાં સમાવેશ એનો થાય નહીં. સો આ જે એવિડન્સ મીન્સ કે આ જે આપણા સબૂત છે એ એવું સૂચવે છે કે એસ્ટર જે છે મૂળભૂત એસ્ટર ઇન્ટરચેન્જ રિએક્શન, તો એ કઈ રીતે, તો પુરાવા એવું સૂચવે છે કે એસ્ટર ઇન્ટરચેન્જ અને મૂળભૂત એસ્ટર હાઇડ્રોલિસિસની પદ્ધતિ મીન્સ કે એસ્ટર જે છે એનું હાઇડ્રોલિસિસ અને એસ્ટર ઇન્ટરચેન્જ રિએક્શન એ બંને રિએક્શન જે છે એ સેમ છે. મીન્સ કે એક જ રિએક્શન, બે ઘણી સિમિલર છે. સો આપણે હજી હાઇડ્રોલિસિસ ભણવાનું બાકી છે. આગળ આપણે હજી હાઇડ્રોલિસિસમાં એસ્ટર હાઇડ્રોલિસિસ વિશે આપણે હજી થોડી ચર્ચા કરશું. આપણે નેક્સ્ટ યુનિટ જે છે એ હાઇડ્રોલિસિસનું છે, એમાં એની ચર્ચા કરશું. બટ અત્યારે યાદ રાખવાનું કે ભાઈ યાદ રાખો કે એસ્ટર ઇન્ટરચેન્જ રિએક્શન છે, કેમ કે તમારે પછી વધારે કન્ફ્યુઝ થશો. સો એની જગ્યાએ એસ્ટર ઇન્ટરચેન્જ રિએક્શન મીન્સ કે એક એસ્ટર આપણો ઓલરેડી છે એનું રિએક્શન આલ્કોહોલ સાથે કરે છીએ અને નવો એસ્ટર ફોર્મ કરીએ છીએ, એ આલ્કોહોલિસિસ થયું કે જે એસ્ટર એક્સચેન્જ ઇન્ટરચેન્જ રિએક્શન તમે કહી શકો છો. સો એસિડ કેટલાઇઝ અથવા તો આલ્કોહોલિસિસનું જે મેકેનિઝમ જે છે એ એસિડ કેટાલાઇઝ એસ્ટ્રિફિકેશન જેવું છે. આપણે જે કેટાલાઇઝ એસ્ટ્રિફિકેશન જોયું તો એમાં જે એસિડ કેટાલાઇઝ એસ્ટ્રિફિકેશન હતું એ એની જેવું છે. અને સોડિયમ આલ્કોક્સાઇડ આપણે જે રિએક્શનમાં કેટાલિસ્ટ યુઝ કરીએ છીએ તો સોડિયમ આલ્કોક્સાઇડ ઉપરાંત બીજા ઘણા બધા પણ કેટાલિસ્ટ છે કે ડિફરન્ટ ઓફ વેરિયસ આપણે રિએક્શન્સ જે છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. So the sodium methoxide catalyzed methanolysis of methanol benzoate is first order with the respect to the both ester and methoxide ion and does not involve fission of the alkali to oxygen bond. The evidence indicates that the mechanism of basic ester interchange and basic ester hydrolysis are similar. The mechanism of acid catalyzed alcoholysis is similar to that of the acid catalyzed esterification. Besides the sodium alkoxide, various other catalysts for this reaction have been recommended: ammonia, pyridine, tetramethyl ammonium hydroxide, aluminium alkoxide, lithium methoxide, sodium hydroxide and sodium carbonate. આ જે આપણે આટલા નામ લખ્યા એ બધા સોડિયમ આલ્કોક્સાઇડ છે એની સિવાયના એની સિવાય બીજા જે રિએક્શન્સમાં આપણે યુઝ કરીએ છીએ આ એ બધા કેટાલિસ્ટના નામ છે કે જે રિએક્શન્સમાં યુઝ થાય છે. સો આ બધી રિએક્શન આની સિવાયના આ જે બધા હતા એ એના કેટાલિસ્ટના એક્ઝામ્પલ હતા. તો આવી રીતે જ્યારે એલિલ અથવા તો આલ્કોહોલિસિસ જે છે એ ઇથાઇલ એસ્ટર અને હેલોજિનેટેડ એસિડ જે હોય આલ્ફા હેલોજિનેટેડ એસિડ એનું એલાઇલ અને મિથાઇલ આલ્કોહોલ જે છે મિથાઇલ એલાઇલ, એ મિથાઇલ એલાઇલ આલ્કોહોલ અથવા તો એસ્ટરના આલ્કોહોલિસિસમાં જે છે એ ઝિંકનો ઉપયોગ એટલે કે એલાઇલ મિથાઇલ આલ્કોહોલ્સ દ્વારા જે આલ્ફા હેલોજિનેટેડ એસિડ્સ જે છે એના ઇથાઇલ એસ્ટરના આલ્કોહોલિસિસમાં ઝિંકનો ઉપયોગ જે છે આપણે કેટાલિસ્ટ તરીકે કરીએ છીએ. સો in the alcoholysis of ethyl ester of alpha halogenated acids by allyl and methyl alcohols, zinc is used as a catalyst. An acid might polymerize and thus unsaturated alcohol, while sodium methoxide would react with the halogen of acid. Titanium esters are excellent ester exchange catalysts. They are effective in
catalyzing interchange between two esters as well as between an alcohol and an ester. They usually do not catalyze side reactions, and they are especially useful with the polymerizable materials such as methyl chalates, and which are the attacked and polymerized by standard ester exchange catalyst. મીન્સ કે જ્યારે એસિડ આપણો છે એ એસિડ અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ આપણો જે આલ્કોહોલ છે એને પોલિમરાઇઝ કરી શકે છે, જ્યારે સોડિયમ મિથોક્સાઇડ જે છે એ એસિડના હેલોજન સાથે રિએક્શન આપશે, અને ટાઇટેનિયમ જે છે, ટાઇટેનિયમ એસ્ટર, આપણે એસ્ટર મીન્સ એસ્ટ્રિફિકેશનમાં જોયું કે એસ્ટર પ્રોડક્ટ ફોર્મ થાય છે, તો ટાઇટેનિયમ જે છે એ ટાઇટેનિયમનો જે એસ્ટર છે એ આ એસ્ટર એક્સચેન્જ રિએક્શન જે છે એના માટે બેસ્ટ કેટાલિસ્ટ, બી ધ બેસ્ટનો એવોર્ડ જે છે આપણા ટાઇટમ એસ્ટર જે છે એને નોમિનેટ કરવામાં આવે છે, એવું આ લોકો કહે છે. સો ટાઇટમ એસ્ટર જે છે એ ઉત્તમ એસ્ટર એક્સચેન્જ આપણો કેટાલિસ્ટ છે. એ બે એસ્ટર વચ્ચે, આલ્કોહોલ અને એસ્ટર વચ્ચેના જે રિલેશન છે, કે જે ઇન્ટરચેન્જ રિલેશન જે છે એને એક્ટિવેટ કરે, મીન્સ કે એને ઉત્તેજિત કરે. આ કેટાલિસ્ટનો મેઇન મતલબ શું? બેની સળી કરવી કે કા કામ પતે. તો એટલા માટે થઈને આ જે છે ઇન્ટરચેન્જ, જે આ કેટાલિસ્ટ ઇન્ટરચેન્જ જે રિએક્શન એની વચ્ચે હળી કરશે ભાઈ ટાઇટેનિયમ આપણા એસ્ટરભાઈ છે, એટલે વધારે રિએક્શન જે છે એ વધારે ઉત્તેજિત, મીન્સ કે વધારે એક્ટિવ થશે, કે જેમાં સૌથી અસરકારક આ છે. ક્યારે? તો કે બે એસ્ટર વચ્ચે તેમજ આલ્કોહોલ અને એસ્ટર વચ્ચેના ઇન્ટરચેન્જમાં. સો સામાન્ય રીતે સાઈડ ઇફેક્ટ જે છે આની, જે સાઈડ રિએક્શન, કેમ કે હવે બહુ ઉતાવળ કરો એટલે સાઈડ રિએક્શન કંઈક સાઈડ ઇફેક્ટ છે, તો આની જે સાઈડ ઇફેક્ટ જે છે એ કેટાલિસ્ટ કરતા નથી. સાઈડ રિએક્શન, સામાન્ય રીતે સાઈડ રિએક્શન છે એ કેટાલિસ્ટ કરતા નથી, પણ ખાસ કરીને જે પોલિમરાઇઝેબલ માસ જે છે, આપણું પોલિમરાઇઝેબલ જે મટીરિયલ જે છે એ, જેમ કે મિથિક્રિલેટ્સ છે, મિથાઇલ ક્રિલેટ્સ, અથવા તો એને ઉપયોગી છે જે પ્રમાણભૂત ઇન્ટરચેન્જ, એસ્ટર ઇન્ટરચેન્જ અથવા તો એસ્ટર એક્સચેન્જ જે છે એ કેટાલિસ્ટ ઉપર એના દ્વારા હુમલો કરી અને એને પોલિમરાઇઝ કરવામાં આવે. મીન્સ કે કયા મટીરિયલને કે જે પોલિમરાઇઝેબલ છે, કે જેનું પોલિમરાઇઝેશન થઈ શકે, જેનું પોલિમરાઇઝેશન પોસિબલ છે, એવા મટીરિયલ્સ છે એની ઉપર અટેક કરીને એ જે છે એ પોલિમરાઇઝ જે કરે એ કઈ રીતે? તો કે એસ્ટર એક્સચેન્જ જે છે એના દ્વારા એને પોલિમરાઇઝ કરવામાં આવે છે. સો આ જે હતી એ આપણી આલ્કોહોલિસિસની મેથડ હતી. શેની? તો કે એસ્ટ્રિફિકેશન જે છે એનું, એસ્ટ્રિફિકેશન બાય કાર્બોક્સિલિક એસિડના જે ડેરિવેટિવ્સ છે એની એક મેથડ હતી આલ્કોહોલિસિસ, કે શેના? આલ્કોહોલિસિસથી તમે એસ્ટ્રિફિકેશન કરી શકો છો. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હજી આમાં આપણે આગળ આ રિએક્શન છે, આની સિવાય બીજી રિએક્શન છે, એના વિશે પણ હજી થોડું જાણશું, અને આપણે હજી બીજા 4 પ્રોડક્શન પણ લેવાના છે. સો થેન્ક યુ.